વિરામ બાદ સ્વાગત। દિવાળીના પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારુતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે। આ મારુતિ યજ્ઞનો 151 યજમાનોએ લાભ લીધો। અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યજ્ઞનું આયોજન થયું। દિવાળીના પર્વે ભક્તોએ હનુમાનજીના દર્શન સાથે હવનના દર્શનનો પણ લાભો લીધો। ત્યારે સાળંગપુરથી અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। જિગ્નેશ, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? કારણ કે મોટી સંખ્યામાં લોકો દર્શને પહોંચતા હોય છે હનુમાનજીના, અને આ વખતે તો હવનનો પણ લાવો છે ત્યાં। વિધિ કાળી ચૌદસના દિવસે હનુમાન મંદિરોમાં દેશભરમાં ભીડ જોવા મળતી હોય છે, પરંતુ સાળંગપુર ધામમાં જ્યાં કષ્ટભંજન દેવ સૌ કોઈના કષ્ટ હરતા હોય છે અને એટલા માટે સવિશેષ રીતે આજના દિવસે આ જ મંદિરમાં દર્શન કરવા માટે એક અનેરો મહિમા છે। લોકોનો એક આગ્રહ રહેતો હોય છે કે આજના દિવસે કષ્ટભંજન દેવના દર્શનનો લાવો તેઓને મળે, દર્શનનો લાભ તેમને મળે। દર્શનાર્થીઓ છે કે જેઓ વર્ષોથી આ દર્શનનો લાવો લઈ રહ્યા છે। કેટલા વર્ષથી આપ અહીંયા આવો છો અને કયા પ્રકારે દર્શનની અનુભૂતિ થાય છે? છેલ્લા 15 વર્ષથી હું અહીંયા આવી રહ્યો છું। એવરી સેટરડે ગાંધીધામથી સારંગપુર અમે આવી રહ્યા છીએ દર્શન કરવા માટે। કાળી ચૌદસ હોય, હનુમાન જયંતિ હોય કે શનિવાર હોય, એવરી સેટરડે અમે અહીંયા કને આવી રહ્યા છીએ। આજના દર્શન કર્યા બાદ કયા પ્રકારની અનુભૂતિ મળે છે? બહુ જ સારો લાગી રહ્યું છે। બધું માહોલ અત્યારે અહીંયા કને બહુ સારો છે અને બહુ સારો દિવસ છે આજનો। કોરોનામાં એવું લાગે કે ડર લાગે કે દાદાના દર્શન માટે નથી જવું? ના ના ના, એવું જરાય નથી લાગતું। એવરી સેટરડે અમે આવી જ રહ્યા છીએ। લોકડાઉન પછી મંદિર ખુલ્યું એના પછી અમે આવી જ છીએ એવરી સેટરડે દર્શન કરવા માટે। લોકોનો આગ્રહ રહેતો હોય છે કે આજના દિવસે વિશેષ રીતે તેઓને દર્શનનો લાભ મળે। સોનાવેશ આજે વિશેષ રીતે ભગવાનને ધરાવવામાં આવવાનું છે। કેટલાના ખર્ચે તૈયાર કરાયા છે? કેવી રીતે તૈયાર કરાયા? આજે કાળી ચૌદસના પર્વ નિમિત્તે 2 વર્ષ પહેલાં અમારા સંત મંડળે એક સંકલ્પ કરેલો કે હનુમાનજી મહારાજને અમારે રાજાધિરાજ બનાવવા છે અને સુવર્ણ વાઘા દાદાને અર્પણ કરવા છે, રિયલ ડાયમંડનો મુંગટ દાદાને અર્પણ કરવો છે। આ સંકલ્પ જ્યારે યજ્ઞમાં એમને જાહેરાત કરી ત્યારે કોઈ એક મોટો ડોનર નથી અમારો। નાનામાં નાના વ્યક્તિએ 1 ગ્રામથી માંડી 1/2 ગ્રામથી માંડી આની અંદર આ વાઘાના ભાગીદાર છે। એટલે એટલા વજનના તૈયાર થયા છે આ વાઘા, અને કેવી રીતે કયા સમય તૈયાર કરીને તેઓને દાદાને અર્પણ કરાયા? આ વાઘા છેલ્લા 2 વર્ષથી 109 કારીગરો આની પાછળ ડિઝાઇનિંગમાં હતા। 3 આર્ટિસ્ટો હતા જેની ડિઝાઇન કરતા હતા। જયપુર, દિલ્હી, કચ્છથી માંડી અને એક કારીગરોએ આની અંદર પોતાની કલા પ્રદર્શિત કરી છે। એટલા માટે આજનો પર્વ જે અમારું છે કાળી ચૌદસનું એ અદ્ભુત, અને આજે અમે હનુમાનજી મહારાજને રાજાધિરાજ બનાવવા। આજે કેટલી કિંમતના તૈયાર થયા છે? કેટલું વજન છે? 6.25 કિલો સોનાના આ દાગીના છે અને લગભગ 6.25 કરોડ રૂપિયાના ખર્ચે આ હનુમાનજી મહારાજના વસ્ત્રો અમે બનાવ્યા છે। એની અંદર ઓછામાં ઓછા 3 થી 4 હજાર હરિભક્તો નાનું એમનું યોગદાન આપ્યું છે। એ બધાને સંસ્થા તરફથી હું ખૂબ ધન્યવાદ આપું છું। ટૂંકમાં કહીએ વિધિ તો 3000 થી વધુ હરિભક્તો દ્વારા પોતાની યથાશક્તિ યોગદાન આપવામાં આવ્યું, અને આ જ યોગદાન મુજબ 6 કરોડથી પણ વધુ કિંમતના સોનાના વાઘા આજે વિશેષ રીતે કષ્ટભંજન દેવને અર્પણ કરવામાં આવશે, અને આ જ વાઘામાં 12 વાગ્યાની આસપાસના સમયે કષ્ટભંજન દેવ દર્શન આપશે। બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ જાણકારી બદલ। તો મોટી સંખ્યામાં ભક્તો પણ પહોંચી રહ્યા છે, ખાસ તો આજે સોનાવેશના દર્શન હનુમાનજીના થશે।